ગામ બનેલો પ્રસંગ તમને કહું. એમાં ગરીબ માણસ ગામની ભાગોળે ઝૂંપડું બાંધીને રહે. સાવ ગરીબ માણસ, ખેતીવાડી કરે, નાની એવી ખેતી. એક બળદ હતો, એટલે એની ઉપર એનો નિર્ભાર ચાલતો હતો, કામકાજ બધું એનાથી થતું હતું. એક કૂતરો પાળેલો હતો, એટલે એ રાતે ચોકી કરતો. એક પોપટ પાળેલો હતો. આ પતિ પત્ની નિસંતાન હતા, એટલે પોપટ મીઠું મીઠું બોલે, આનંદ આવે, ને સવારે એ એની ભાષામાં એવી રીતે બોલવા માંડે, એટલે પેલા પતિ પત્ની સવારે જાગી જાય કે હવે સમય થઈ ગયો જાગવાનો. કાયમીનો આ ક્રમ. એમાં આરામથી દિવસો વિતાવતા હતા. આજીવિકા માટે બળદ હતો, ચોકી કરવા માટે કૂતરો હતો, અને આનંદ કરવા માટે પોપટ હતો. આ એનું બધું જે કાંઈ કયો તે પરિવારનું આખું આ બધું મંડળ. એક દિવસ રાત્રે ખબર નહીં ક્યાંકથી સિંહ આવ્યો અને એને બળદને મારી નાખ્યો. ભાઈ હતો ને જે, એ ધાર્મિક માણસ, એવું હંમેશા વિચારતો જે કાંઈ થતું હશે ભગવાનની ઈચ્છાથી થતું હશે, ને જે થતું હશે સારા માટે જ થતું હશે. એણે તો મન મનાવી લીધું, પણ એના પત્નીને બહુ દુઃખ થયું કે હવે આપણે શું કરશું. આજીવિકા માટે બળદ હતો, એ મરી ગયો. પેલા ભાઈ કહે છે હશે જેવી ભગવાનની મરજી. એ જ દિવસે ખબર નહીં પોપટ ગમે તેમ નીકળી ગયો અને કૂતરાએ પોપટને મારી નાખ્યો. એની પત્ની તો રડવા માંડી છે કે હવે શું કરશું. તેમ છતાં પેલા ભાઈ એને આશ્વાસન આપે છે કે હશે ભગવાન જે કરતા હશે સારા માટે કરતા હશે. ત્યાં કુદરતી કંઈક ખાવામાં આવી ગયું, જે થયું હોય તો કૂતરોય તે દિવસે મરી ગયો. પેલી પત્ની માથા પછાડે છે ને પેલા ભાઈ એને આશ્વાસન આપે છે શાંત થાવ. પણ કે હવે કેમ જીવીશું? આજીવિકા માટેનું કોઈ સાધન ન રહ્યું, ચોખિયાત કોઈ ન રહ્યો, આનંદ કરવા માટેનો એક પોપટ હતો, એ મરી ગયો. હવે જીવીને કરશું શું? કોના આધારે જીવશું? બધું એક સાથે બન્યું એક જ દિવસમાં. પેલા ભાઈને ભગવાન ઉપર પૂરો ભરોસો. એ રાત્રે ગામમાં ડાકુની ટોળી આવી. આખા ગામના બધા જ માણસોને મારી નાખ્યા. અહીંયા તો ઝૂંપડામાં એકલા રહેતા હતા ગામની ભાગોળે. બળદ મરી ગયો તો, કૂતરો મરી ગયો તો, પોપટ મરી ગયો હતો. જો બળદ જીવતો હોત તો ખબર પડે કે કોઈ કોરે છે તોય મારી નાખે. કૂતરો જીવતો હોત તો એ ભસવા માંડત તોય ખબર પડત, તોય આ લોકોને મારી નાખત. અને પોપટ હોત તોય એની બોલી પરથી ખ્યાલ આવી જાત. એ બોલત એટલે આ લોકો જાગી જાત, અને જાગી જાત તો ઓલા લોકોને ખ્યાલ આવી જાત, તોય મારી નાખત. સવારે ખબર પડી કે આખા ગામના માણસોને ડાકુ લોકોએ મારી નાખ્યા છે. ત્યારે એની પત્નીએ એના પતિને કહ્યું ભગવાન જે કરે છે એ સારા માટે કરે છે, આપણી રક્ષા ભગવાને કરી છે.